નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 3 ના 75 to 101 એટલા MCQ નો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે નેક્સ્ટ 25 જે MCQ છે 102 થી લઈ અને 125 સુધીનો ત્યાંનો અભ્યાસ કરવાના છીએ. તો 102 નંબરનો MCQ જુઓ, પોટેન્શિયોમીટર પરનો આ MCQ છે. 10 મીટર લાંબા પોટેન્શિયોમીટર તારનો અવરોધ 20 ઓહમ છે. એટલે તારની લંબાઈ આપી છે, અહીંયા હું લખું છું 102. તાર પોટેન્શિયોમીટર તારનો અવરોધ એને આપણે રો ઇન્ટુ એલ કહીએ છીએ, અને રો ઇન્ટુ એલ ટોટલ અવરોધ થાય. રો જે છે એ એકમ લંબાઈ દીઠ અવરોધ થયો, એ આપણને આપ્યો છે 20 ઓહમ જેટલો. પોટેન્શિયોમીટર પરિપથમાં 2.5 વોલ્ટ એટલે જે EMF છે બેટરીનું એ 2.5 વોલ્ટ છે, આને તમે V પણ કહી શકશો. અને અવગણ્ય આંતરિક અવરોધ, અવગણ્ય આંતરિક અવરોધ હોય એટલે R આપણે 0 લેશું. એક બેટરી તથા 80 ઓહમનો અવરોધ શ્રેણીમાં જોડેલો છે, એટલે કેપિટલ R જે અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ હોય એ 80 ઓહમ છે. તો આ તારનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે VL/L કેટલું છે એ આપણે ગોતવાનું છે. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે VL/L અથવા તો εL/L જેને આપણે કહીએ છીએ એ થશે. તો એનું ફોર્મ્યુલા છે VL બરાબર એપ્સિલોન એટલે કે બેટરીના વોલ્ટેજ ડિવાઇડેડ બાય R બાહ્ય અવરોધ જે અવરોધ પેટીમાંથી કાઢેલો છે એ ઇન્ટુ રો એલ. રો એલ એટલે પોટેન્શિયોમીટર તાર જે વાપરેલો છે એનો અવરોધ વત્તા સ્મોલ r એટલે કે બેટરીનો આંતરિક અવરોધ ઇન્ટુ એલ. Therefore VL/L આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન થશે જે આપણે મેળવવા માંગીએ છીએ, અને એ થશે એપ્સિલોન અપોન R પ્લસ રો એલ પ્લસ સ્મોલ r બરાબર એપ્સિલોન આપણને આપ્યું છે 2.5 ડિવાઇડેડ બાય R આપણને આપ્યું છે 80 વત્તા પોટેન્શિયોમીટર તારનો અવરોધ 20 આપ્યો છે અહીંયા, અને વત્તા આંતરિક અવરોધ અવગણ્ય છે એટલે એ શૂન્ય થશે. તો આ 100 થયું. તો આ થશે 2.5 ઇન્ટુ, કેમ કે આ 100 છે ઉપર લઈ જઈએ તો -2 વોલ્ટ પર મીટર એવું થશે. બરાબર. હવે આપણને વિકલ્પ જે છે એમાં વોલ્ટ પર મિલીમીટર, વોલ્ટ પર સેન્ટીમીટર એવું આપેલું છે, એટલે આને જો આપણે વોલ્ટ પર સેન્ટીમીટરમાં ફેરવીએ તો 2.5 ઇન્ટુ 10⁻⁻⁴ વોલ્ટ પર સેન્ટીમીટર એમ થશે. તો એ આપણા જે વિકલ્પો છે એની સાથે સેટ થાય છે. અહીં જે જવાબો આપ્યા છે એમાં એ વિકલ્પ જે છે 2.5 10⁻⁴ વોલ્ટ પર સેન્ટીમીટર એની સાથે આ મેચ થાય છે. એટલે આ જે છે તમે સુધારી નાખજો. અહીંયા ડી વિકલ્પ આપ્યો છે, બોલ્ડ કરેલો છે જવાબમાં, એની બદલે જવાબ જે છે એ આવશે 2.5 ઇન્ટુ 10⁻⁴ વોલ્ટ પર સેન્ટીમીટર, એ આનો જવાબ આવશે. સિમ્પલ એક જ ઇક્વેશન આ જે છે, જો તમને યાદ હોય તો એના પરથી તમે ગણતરી છે એ કરી શકશો. ત્યારબાદ એની પછીનો જે છે એ જો આકૃતિ 103 પ્રશ્ન 103 એમાં એક આકૃતિ આપી છે. આ જે છે એ 30 વોલ્ટ છે, આ જે છે 20 વોલ્ટ છે, અને અહીંયા જે છે 10 વોલ્ટ છે, અને એ પ્રાઇમ, બી અને સી ત્રણ બિંદુઓ છે. 10 20 30 ઓહમના અવરોધ છે. પહેલી જે શાખા છે એમાંથી પસાર થતો પ્રવાહ એ છે I1, બીજી શાખામાંથી I2 અને ત્રીજી શાખામાંથી I3. તો આપણને એવું કીધું છે કે I2 અને I3 વચ્ચેનો સંબંધ. હવે આવા જો પ્રકારના દાખલા હોય, આ તો મેં આ બુકમાં એક જ દાખલો આવો મૂક્યો છે,
પણ આવા કિર્ચોફના નિયમના બીજા ઉપયોગ પરના ઘણા બધા એવા ન્યુમેરિકલ્સ છે કે જેમાં તમને આવું પૂછી શકે. ઇવન આમાં ડેટા આપીને પણ પૂછી શકે કે I1 ની કિંમત જો છે એ 2 એમ્પિયર હોય તો બાકીના 2 ની કિંમત કેટલી. તો એમાં નવું કાંઈ નથી હોતું, ફક્ત કિર્ચોફના નિયમો જે તમે લગાડો છો એ તમને આવડતા હોય તો આવા પ્રકારના પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરી શકો. સો લેટ અસ સોલ્વ ધીસ પ્રોબ્લેમ. 103 આપણે પહેલો માર્ગ લઈએ a ડેશ અને b માર્ગ માટે. a ડેશ અને b માર્ગ માટે, એટલે હું આ માર્ગ લઉં છું આમ. બરાબર, આ જે ગ્રીન કલરનું તમને દેખાય છે એ માર્ગ માટે આપણે a થી શરૂઆત કરીએ તો va અહીંથી શરૂઆત કરીએ તો આપણી અને પ્રવાહની દિશા સમાન એટલે -10 I1, 10 અવરોધ છે અને I1 એ પ્રવાહ છે. ફરી પાછું આપણી પ્રવાહની દિશા સરખી એટલે -20 પ્રવાહ ત્યાં છે એ છે I2 અને b પાસે પહોંચીએ એટલે VB. therefore VA જે છે એ 30 છે -10 I1 -20 I2 બરાબર VB જે છે એ 20 છે. તો આ થશે 10 I1 પ્લસ 20 I1 ઇક્વલ ટુ 10. 30 માઇનસ 20 10 થશે. બરાબર, અને આના પરથી જો 10 કોમન લઈએ તો I1 પ્લસ 2I1 સોરી I2 આવશે અહીંયા 2I2 બરાબર 1. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. હવે એવી રીતે બીજો માર્ગ લઈએ a ડેશ અને c. આ માર્ગ લઈએ તો બીજો જે છે એ લઈએ a ડેશ અને c. આ માર્ગ માટે va માઇનસ આમ જઈએ તો સેમ જ આવશે 10 ઇન્ટુ I1 પછી a ડેશ થી c જઈએ તો અગેન માઇનસ 30 ઓમ અને પ્રવાહ ત્યાંથી જે વહે છે એ છે I3 બરાબર c પાસે પહોંચો ત્યાં VC. આ હું જનરલ ઇક્વેશન એટલા માટે લખું છું કે તમને 10 20 30 વોલ્ટના બદલે ગમે તે આપી શકે, એટલે જનરલ હોય તો તમે સોલ્વ કરી શકો. VA 30 બરાબર 10 I1 માઇનસ સોરી 30 માઇનસ 10 I1 માઇનસ 30 I3 ઇક્વલ ટુ VC જે છે એ 10 વોલ્ટ છે. આ જે છે 10 વોલ્ટ. તો આના પરથી 10 I1 પ્લસ 30 I3 ઇક્વલ ટુ 20. 30 માઇનસ 10 20 થશે અને આના પરથી I1 10 કોમન લઈએ પ્લસ 3I3 ઇઝ ઇક્વલ ટુ 2. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 2. હવે આપણે શું જોતું છે રિલેશન કોના વચ્ચેનું I2 અને I3 વચ્ચેનું. તો આપણે આ બે માંથી I1 નો લોપ કરવો પડે. તો 1 માઇનસ 2 કરતા I1 પ્લસ 2I2 ડાબી બાજુ માઇનસ I1 માઇનસ 3I3 ઇક્વલ ટુ 1 માઇનસ 2. આમાંથી આ માઇનસ કર્યું અને 1 માંથી 2 માઇનસ કર્યું. therefore I1 આ I1 સોરી કેન્સલ થશે એટલે I1 2I2 માઇનસ 3I3 ઇક્વલ ટુ માઇનસ 1. તો આમાં તમે જુઓ તો
2i2 બરાબર આને પેલી બાજુ લઈ જઈએ 3i3 માઇનસ 1 આવું થશે. તો આ જે છે એ આપણા જે વિકલ્પો છે એમાંના એ વિકલ્પ સાથે થાય છે, એટલે આનો જવાબ આવશે એ. એટલે આમ તમે જુઓ તો આમાં કઈ જાજુ લોજિક છે નહીં, ફક્ત કિર્ચોફનો બીજો નિયમ જો તમને વાપરતા આવડતો એટલે કે કિર્ચોફનો વોલ્ટેજનો નિયમ, તો તમે આને ઇઝીલી સોલ્વ કરી શકશો. નેક્સ્ટ જોઈએ 104. પોટેન્શિયોમીટર તારનો વિશિષ્ટ અવરોધ 10⁻12 ઓહ્મ અને આ ખાસ યાદ રાખજો વિશિષ્ટ અવરોધ છે અને તેમાં વહેતો પ્રવાહ 0.5 એમ્પિયર છે. જો તેના આડછેદનું ક્ષેત્રફળ 10⁻6 મીટર સ્ક્વેર હોય તો તારનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શોધો. આ બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. ખાસ કરીને વિશિષ્ટ અવરોધ જે છે એ શબ્દ આપણે કદાચ પહેલી વાર સાંભળ્યો હોય. તો વિશિષ્ટ અવરોધ એટલે બીજું કાંઈ નહીં પરંતુ અવરોધકતા. વિશિષ્ટ અવરોધ જે છે એ અવરોધકતા થયો અને એ અવરોધકતા માટે યુનિટ જે છે એ એસઆઈ એકમ પદ્ધતિમાં લેવાના. એટલે ખાલી ઓહમ લખ્યું છે પણ એને સમજવાનું શું, ઓહમ ઇન્ટુ મીટર. આ જે લખ્યું છે વિશિષ્ટ અવરોધ આટલા ઓહમ એટલે પર મીટર જ હોય. વિશિષ્ટ શબ્દ જે છે એ પર યુનિટ મીટર એવું તમને સૂચવે છે. એટલે 104 એ હું અહીંયા લખું છું, સોરી 104 એમાં વિશિષ્ટ અવરોધ એટલે રો 10⁻12 ઓહમ ઇન્ટુ મીટર થશે. તેમાં વહેતો પ્રવાહ I આપણને આપી દીધો છે 0.5 એમ્પિયર અને આડછેદનું ક્ષેત્રફળ આપ્યું છે 10⁻6 મીટર સ્ક્વેર અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે V/L કેટલું છે એ આપણે ગોતવાનું છે. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ. તો હવે આપણી પાસે આ એક સૂત્ર છે સાદું ઓહમના નિયમનું, R ઇક્વલ ટુ રો L/A, આપણું જૂનું અને જાણીતું સૂત્ર, અને R ઓહમના નિયમ પરથી V/I થશે ઇઝ ઇક્વલ ટુ રો L/A. આના પરથી આપણે V/L ને કરતા બનાવીએ V/L તો રો ઇન્ટુ I/A થાય. એટલે રો I અને A હોય તો તમે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ આપેલા તાર માટે ગોતી શકો અને એને જ આપણે કહીએ છીએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો રો જે છે એ આપણને આપ્યું છે 10⁻12, I એ આપ્યું છે 0.5 ડિવાઇડેડ બાય એ આપ્યું છે 10⁻6, એટલે આ થયું 0.5 ઇન્ટુ 10⁻6 એટલે 5 ઇન્ટુ 10⁻7 વોલ્ટ પર મીટર, જે આપણો જવાબ છે. વિકલ્પ ડી જે છે એ એનો જવાબ છે. એટલે આમાં પોટેન્શિયોમીટર વાળું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન આપણા મગજમાં હોય, જેવું આપણે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન શોધો એવું આપણા ક્વેશ્ચનમાં ક્યાંક જોઈએ એટલે તરત જ આપણને એવું થાય કે પોટેન્શિયોમીટરના ઇક્વેશન છે આપણા મગજમાં આવવા માંડે. પણ હકીકતમાં સિમ્પલ R ઇક્વલ ટુ રો L/A પરથી જ આની ગણતરી કરવાની છે. એટલે આડછેદનું ક્ષેત્રફળ જો આપ્યું હોય અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એવું લખ્યું હોય તો સમજવાનું કે તમારે આ મેથડથી અથવા તો આ ઇક્વેશનથી એ ન્યુમેરિકલ જે છે એ સોલ્વ કરવાનું. એના પછી જુઓ 105 નંબરનો ક્વેશ્ચન છે, એ હું આમાં જ કરાવી દઉં છું, સાવ ઈઝી છે. આકૃતિ જે તમને આપી છે અહીંયા એમાં એમીટર જે છે એ 1 એનો અવરોધ આપણે I1 કહીએ તો એ તમને આપ્યું છે 3 એમ્પિયર. તો A2 નું અવલોકન એટલે કે I2 કેટલો હશે, આને આપણે R1 કહીએ છીએ અને આને આપણે ધારો કે R2 કહીએ. તો
તમને ખબર છે કે જે I1 અને I2 નો ગુણોત્તર હોય એ R1 અને R2 ના ગુણોત્તર કરતા ઉલટો હોય. એટલે I ચલે છે 1/R આવું થાય, જેનો અવરોધ જે છે એ ઓછો હોય એમાંથી વધુ પ્રવાહ વહેતો હોય. એટલે આપણે જો ગુણોત્તર લઈએ તો આમાં 20/30 એટલે 2/3 થયો. તો પ્રવાહનો ગુણોત્તર 3/2 હોય તો આમાંથી 3 જતો હોય તો આમાંથી 2 એમ્પિયર જતો, એટલે સીધું એ વિકલ્પ એમાં સીધો આવી જશે કે જે 2 એમ્પિયર છે. એટલે આમાં તમારે અવરોધના ગુણોત્તરનું ઉલટું લેવાનું છે. એક પ્રવાહ તો તમને આપ્યો જ છે એટલે બીજો પ્રવાહ છે આપોઆપ 2 એમ્પિયર છે એ મળી જશે. ત્યારબાદ 106 નંબરનો જે પ્રશ્ન છે, આ ક્વેશ્ચન એકચ્યુઅલી ખોટો છે એટલે આપણે આને અહીંયાથી સ્કીપ કરીએ છીએ. એની જો તમે ગણતરી કરો તો આન્સર આવે છે 3 × 10⁻² વોલ્ટ, જે અહીંયા વિકલ્પો સાથે મેચ નથી થતો એટલે આપણે આ કાઢી નાખીએ છીએ. જો તમે ગણો તો આ આન્સર આવશે, પણ અત્યારે તમે સ્કીપ કરો તો પણ ચાલશે. 107 નંબરનો પ્રશ્ન આ જે છે એ ઘણો સરસ પ્રશ્ન છે. સમાન ઈએમએફ ધરાવતા n વિદ્યુત કોષોને સમાંતરે, અને એની ઇમિડિયેટ પછીનો છે n વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડતા પરિણામી ઈએમએફ, અને સમાંતરમાં જોડીએ તો પરિણામી ઈએમએફ કેટલું થાય? તો વિદ્યુત કોષો 107 સમાંતરમાં ઈએમએફ બદલાશે નહીં. સમાંતરમાં ઈએમએફ નહીં બદલાય, ધેરફોર કુલ ઈએમએફ એપ્સિલોન પેરેલલ કહીએ, એપ્સિલોન પી બરાબર એપ્સિલોન થશે. પણ શ્રેણીમાં જો જોડવામાં આવે, શ્રેણીમાં ઈએમએફ નો સરવાળો થાય. જો સહાયકમાં જોડ્યા હોય તો બરાબર છે, અને જ્યારે કાંઈ નો સ્પષ્ટતા કરી હોય ત્યારે બધા સેલ સહાયકમાં જોડેલા છે એમ તમારે સમજવાનું. તો આ સ્થિતિમાં કુલ ઈએમએફ કેનું? શ્રેણીનું ES એ થશે n × એપ્સિલોન. એકનું એપ્સિલોન હોય તો બેનું 2 એપ્સિલોન થાય, ત્રણનું 3 એપ્સિલોન, ચારનું 4 એપ્સિલોન, એમ n વિદ્યુત કોષો જોડેલા હોય તો n એપ્સિલોન થાય. તો સમાન ઈએમએફ ધરાવતા n વિદ્યુત કોષોને સમાંતરે જોડતા મળતું પરિણામી ઈએમએફ અને શ્રેણીમાં જોડતા મળતા પરિણામી ઈએમએફ નો ગુણોત્તર એટલે એપ્સિલોન P/એપ્સિલોન S. તો એપ્સિલોન P એપ્સિલોન જ થશે, પણ આ n એપ્સિલોન થાય એટલે આનો જવાબ આવશે 1/n. એટલે સી વિકલ્પ જે છે એ જવાબ આવશે. અને n વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડતા મળતો પરિણામી ઈએમએફ, અને અહીંયા શ્રેણીની બદલે સમાંતર આવશે. સમાંતરમાં જોડતા પરિણામી ઈએમએફ નો ગુણોત્તર એટલે આની કરતા ઊંધો ગુણોત્તર, અને એ n આવશે. બરાબર છે, એ જે છે એ n આના કરતા ઉલટું. એટલે એકનો એક જ પ્રશ્ન છે, ફેરવી ફેરવીને બે પ્રશ્ન બનાવીને અહીંયા મૂકેલા છે. ત્યારબાદ 109 નંબરનો પ્રશ્ન જોઈ લઈએ. એક પોટેન્શિયોમીટર તારની લંબાઈ 200 સેન્ટીમીટર છે. પોટેન્શિયોમીટર તારની લંબાઈ 200 સેન્ટીમીટર છે. સ્ટાન્ડર્ડ બેટરીનું ઈએમએફ એપ્સિલોન વોલ્ટ છે, અને તેનો ઉપયોગ 1 ઓહમ આંતરિક અવરોધ ધરાવતી બેટરીનું ઈએમએફ શોધવા માટે કરવામાં આવે છે. જો તટસ્થ બિંદુ ધન છેડાથી 40 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો બેટરીનું ઈએમએફ જે છે એ ખાલી જગ્યા હોય. હવે આપણે આ જાણીએ છીએ 109 પોટેન્શિયોમીટર માટે VL ચલે છે L, એનું વોલ્ટેજ જે છે એ L ના સમપ્રમાણમાં હોય, therefore VL1
અપોન VL2 બરાબર L1 અપોન L2, L1 અપોન L2. તો જ્યારે આ જે છે આના પરથી VL1 એપ્સિલોન હોય એટલે કે જે એક સેલ જોડેલો હોય ત્યારે અપોન VL2 એને આપણે એપ્સિલોન પ્રાઇમ કહીએ, બરાબર, જે બેટરીનું EMF છે એ. તો બેટરીનું તટસ્થ બિંદુ 40 સેન્ટીમીટરે મળે છે અને આખી બેટરી જોડેલી હોય તો એનો સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? 200. તો આ થશે 5. તો આના પરથી એપ્સિલોન પ્રાઇમ એ થાય એપ્સિલોન ભાગ્યા 5, બરાબર. તમે સીધું પણ કરી શકો કે 40 જે છે એ 200 નો 5મા ભાગનું છે, એટલે જે સેલ જોડેલો હોય એમાં તટસ્થ બિંદુ 40 એ મળતું હોય તો એ સેલનું EMF મુખ્ય સેલ કરતા 5મા ભાગનું હોય, એટલે આમાં આપણે એપ્સિલોન બાય 5 એવો જવાબ આવશે. પછી 110 નંબરનો પ્રશ્ન, અને આ પ્રશ્ન જે છે એ ઇમ્પોર્ટન્ટ. આવા પ્રશ્નો જે છે એ લગભગ તમામ પ્રકારની એન્ટ્રન્સ ટેસ્ટ માટે અગત્યના છે. પોટેન્શિયોમીટરની મદદથી બે અજ્ઞાત વિદ્યુત કોષોના EMF એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ની સરખામણીના એક પ્રયોગમાં વિદ્યુત કોષોને શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડીએ તો એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 EMF થાય. સહાયક સ્થિતિમાં બેયના EMF નો સરવાળો થાય. એ જે છે એ એની લંબાઈને સમપ્રમાણમાં હોય એને L1 કહીએ, અને વિરોધક સ્થિતિમાં જોડીએ તો એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2 થાય. એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2 થાય. એની લંબાઈ ધારો કે L2 હોય તો આ બંને પરથી એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2 બરાબર અપોન એપ્સિલોન 1 માઇનસ એપ્સિલોન 2 બરાબર L1 અપોન L2 થાય, જ્યાં L1 સહાયક સ્થિતિમાં મળતું તટસ્થ બિંદુ અને L2 વિનાશક સ્થિતિમાં મળતું તટસ્થ બિંદુ છે. તો therefore એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 બરાબર, આમાં યોગ વિયોગ પ્રમાણ કર્યું છે, L1 પ્લસ L2 અપોન L1 માઇનસ L2, બરાબર. તો હવે L1 આપ્યું છે આપણને 64, એ એકચ્યુઅલી આ કરેક્શન કરજો, 64 નથી એ 60 છે. આ 4 જે છે એ કાઢી અને ત્યાં 0 મૂકવાનું છે. તો L1 પ્લસ L2 એ થશે 60 વત્તા 30 છેદમાં આ થશે 60 ઓછા 30, એટલે આ થયું 90 ના છેદમાં 30 બરાબર 9 ના છેદમાં 3, એટલે 3 ના છેદમાં 1, એટલે ડી વિકલ્પ જે છે એ એનો જવાબ થશે 3/1. એક કરેક્શન છે, 64 ના બદલે ત્યાં 60 કરવાનું છે. પણ આ જે છે એ અને આના જેવા બીજા ન્યુમેરિકલ્સ જે છે એ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 111 નંબરનો પ્રશ્ન જુઓ. આ જે એડવાન્સની પરીક્ષા છે JEE ની, એમાં આની જેવા પ્રશ્નો હોય છે અને આ બહુ ટ્રિકી અને અગત્યનો છે અને સાવ સહેલો છે. આકૃતિમાં દર્શાવેલ 300 એટલે કે આ અને 400 એટલે કે આ ઓહમના બે અવરોધોને શ્રેણીમાં જોડી 60 વોલ્ટના સપ્લાય સાથે જોડતા 400 ઓહમ અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટમીટર 30 વોલ્ટ બતાવે છે. તો વોલ્ટમીટરનો અવરોધ કેટલો હશે? આનો કંઈક અવરોધ તો હશે જ, RV, એ કેટલો હશે એ આપણે. તો જુઓ, પહેલું જે છે આના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આના 300 ઓહમના, એ તમને આપ્યો છે 30 વોલ્ટ, અને અહીંયા પણ 30 વોલ્ટ આપ્યો છે, બરાબર. તો હવે જુઓ, ઘણી બધી ટેકનિક છે, મને જે અત્યારે ફાવે છે એ ટેકનિકથી હું કરું છું. તો આનો પ્રવાહ I1 કહીએ, આ અવરોધને R1 કહીએ, તો એ થશે V1 upon R1. એ કેટલું થયું? તો કે 30
ના છેદમાં 300 એટલે 1 ના છેદમાં 10 એમ્પિયર થયો, બરાબર. હવે ધારો કે આમાંથી પસાર થતો પ્રવાહ I2 છે, તો I2 પણ આપણને ખબર પડી જાય, I2 કેટલું તો કે V2 upon R2. V2 30 છે અને R2 એટલે આ 400 ઓહ્મ, એટલે આ કેટલો થયો 3 ના છેદમાં 40 એમ્પિયર. હવે તમે જુઓ કે I1 જે 1 ના છેદમાં 10 છે એ અહીંથી વહેંચાશે, એમાંથી અમુક જે છે આમ જાય એને આપણે IV કહીએ, બાકીનો જે છે એ આમ જશે. તો કિર્ચોફના નિયમ મુજબ અહીંયા હું લખું છું 111 IV બરાબર I1 માઇનસ I2. વોલ્ટમીટર માંથી પસાર થતો પ્રવાહ કેટલો થયો I1 માઇનસ I2 જેટલો. I1 જે છે એ 1/10 છે, જ્યારે I2 જે છે એ 3/40 છે, 3/40 છે. એટલે આની જો આપણે ગણતરી કરીએ તો એ મળે 1/40 એમ્પિયર, જે વોલ્ટમીટર માંથી પસાર થતો પ્રવાહ છે. તો R બરાબર V upon I પરથી વોલ્ટમીટરના બે છેડા વચ્ચેનો અવરોધ RV હોય, તો અહીંયા I જે છે IV લખવો પડે. વોલ્ટમીટરનું અવલોકન 30 તમને આપ્યું છે અને આ અવરોધ આપણે મેળવ્યો, પ્રવાહ મેળવ્યો 1 ના છેદમાં 40. તો આ થશે 40 ગુણ્યા 30 એટલે કે 1200 ઓહ્મ. એટલે વોલ્ટમીટરનો અવરોધ થશે 1200 ઓહ્મ. વોલ્ટમીટરનો અવરોધ થશે 1200 ઓહ્મ. એટલે આપણને જે વોલ્ટેજ બે અવરોધના બે છેડા વચ્ચે આપેલા છે એ બંને વોલ્ટેજ પરથી આપણને પ્રવાહ મળે, એ પ્રવાહ કિર્ચોફના નિયમ પરથી વોલ્ટમીટરમાં કેટલો પસાર થાય છે એ મળે, અને V બરાબર R બરાબર V upon I કરો એટલે એના પરથી આપણને વોલ્ટમીટરનો અવરોધ મળી જશે. પણ આ પ્રોબ્લેમ છે એ ઇમ્પોર્ટન્ટ. ત્યારબાદ 112 નંબરનો પ્રશ્ન જુઓ, 112. એક ઇલેક્ટ્રિક મોટર 200 વોલ્ટના ડીસી સપ્લાય સાથે જોડતા 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ ખેંચે છે. એટલે આપણે જે પાણી ચડાવવાની મોટર હોય ઘરમાં એના જેવી મોટર હોય તો એને આપણે 200 વોલ્ટનો વોલ્ટેજ આપીએ તો એ સોર્સ પાસેથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. તો તો ઉદ્ગમમાંથી ખેંચાતો પાવર P બરાબર V ઇન્ટુ I, વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ. તો વોલ્ટેજ 200 જરૂરી છે અને આ 5 એમ્પિયર છે. તો ટોટલ જે પાવર એ ખેંચે છે સોર્સમાંથી એ 1000 વોટ. એટલે આપણે જેવી મોટરને પ્લગ સાથે ચડાવીએ અને શરૂ કરીએ એટલે 1000 વોટ પાવર જે છે એ ખેંચે છે. હવે એનું કામ શું છે તો કે એનું કામ તો જેના માટે આપણે વાપરીએ છીએ એ છે, જેમ કે આપણે પાણી ચડાવવા માટે મોટરનો ઉપયોગ કરીએ તો એનું મુખ્ય કાર્ય જે છે એ જે એની વિદ્યુત ઉર્જા ખેંચે છે 1000 વોટની, એનો મેક્સિમમ ઉપયોગ એ એની યાંત્રિક કાર્ય કરવામાં વાપરે. પણ આપણે જાણીએ છીએ કે સાથે સાથે મોટર ગરમ પણ થતી હોય, એટલે જે પાવર ખેંચાય છે એમાંથી અમુક પાવર જે છે એનો વ્યય ઉષ્મા સ્વરૂપે થતો હોય. તો 100% જે પાવર છે એનો ઉપયોગ વિદ્યુતમાંથી યાંત્રિકમાં કન્વર્ટ થતો નથી. તો તમને એવું આપ્યું છે કે એની યાંત્રિક ક્ષમતા 60% છે, યાંત્રિક ક્ષમતા 60% છે, તો બાકીનો 40% જે છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. એટલે આપણે આમ લખશું કે મોટરની કાર્યક્ષમતા 60% હોવાથી 40% પાવર ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. Therefore
ઉષ્મા સ્વરૂપે વ્યય પામતો પાવર બરાબર એ આપણને ખબર છે કેટલો હોય આઈ સ્ક્વેર આર જેટલો કેટલો હોય આઈ સ્ક્વેર આર જેટલો અને એ કેટલો તો કે 1000 વોટના 40%. કેમ કે વ્યય કેટલો પાવર પામે છે 40%. ધેરફોર આઈ સ્ક્વેર આર બરાબર 400 વોટ. આઈ સ્ક્વેર આર બરાબર 400 વોટ. તો ધેરફોર આર બરાબર 400 ના છેદમાં આઈ સ્ક્વેર બરાબર 400 ના છેદમાં 5 નો વર્ગ. કેમ કે પ્રવાહ તો તમને 5 એમ્પિયર આપ્યો છે એટલે 25 400/25 એ આપણને આપશે 16. એટલે આનો જવાબ થશે 16 ઓહમ. એટલે એ વિકલ્પ જે છે એ મોટરના ગૂંચળામાં વીંટાળેલ તારનો અવરોધ. કેમ કે ઉષ્માનો વ્યય ક્યાં ઉર્જાનો વ્યય ક્યાં થશે ઉષ્મા સ્વરૂપે તાર જે છે એના અવરોધમાં. એટલે જે કોઇલ વીંટાળેલી હોય મોટરમાં એનો અવરોધ કેટલો હોય ગોતવાનો છે. એટલે 16 ઓહમ એ એનો જવાબ થશે. ત્યારબાદ 113 નંબરનો પ્રશ્ન જુઓ. જે આકૃતિ આપણને આપી છે એમાં પ્રવાહનું મૂલ્ય એટલે આપણે ટૂંકમાં સમતુલ્ય અવરોધ ગોતવાનો છે. તો આપણે જાણીએ છીએ કે આટલો જે ભાગ છે આ ભાગ અને આ ભાગ આ બંને સમાંતરમાં છે. આ બંને સમાંતરમાં એટલે આનો જે કુલ અવરોધ આ બંને શ્રેણીમાં છે એનો અવરોધ થશે 4 ઓહમ. અને આ જે છે 1 2 3 અને 4 એ પણ શ્રેણીમાં છે એટલે એનો અવરોધ થશે 8 ઓહમ. અને એ 8 અને 4 એ બંને સમાંતરમાં છે. તો 113 માં આર ઇક્વિવેલેન્ટ બરાબર 8 અને 4 સમાંતરમાં એટલે 8 × 4/8 + 4 R1 R2 upon R1 + R2 મુજબ આ જે છે એની આપણે જો ગણતરી કરીએ તો એ આવે 8/3 ઓહમ. આપણો આર ઇક્વિવેલેન્ટ મળ્યો. તો આના પરથી પ્રવાહ I બરાબર V/R ઇક્વિવેલેન્ટ. તો V 8 વોલ્ટ છે છેદમાં 8/3 એટલે આ થશે 3 એમ્પિયર. એટલે આનો જવાબ જે છે એ 3 એમ્પિયર થાય. એટલે અહીંયા જે 0.33 છે આને તમે ચેન્જ કરજો એની બદલે સી વિકલ્પ આવશે એ આપણો જવાબ છે 3 એમ્પિયર. ફરીથી કહું છું 113 નંબરમાં જે જવાબ જે છે એ આવશે 3 એમ્પિયર. મુખ્ય તો એમાં આપણે ટોટલ અવરોધ જે છે એ જ ગણવાનો છે. ત્યારબાદ 114 નંબરનો પ્રશ્ન જુઓ. આ પણ સરસ છે. 2 વોલ્ટના ઈએમએફ અને 1 ઓહમના આંતરિક અવરોધ વાળી એકબીજાને સમાંતર જોડેલી બે બેટરીઓ વડે 0.5 ઓહમના અવરોધમાં મહત્તમ જુલિયન પાવર. હવે જુલિયન પાવર જે છે એટલે કે જૂલ હીટ દ્વારા વ્યય પામતો પાવર એવું પણ કરી શકાય. પણ ઇન શોર્ટ આપણે પાવર ગોતવાનો છે. તો હવે પહેલા એ કેવી રીતે આપ્યું છે એ એક સમજી લઈએ. 2 વોલ્ટ ઈએમએફ આ એક બેટરી આ 2 વોલ્ટ અને 1 ઓહમ અવરોધ વાળી અને બીજી બેટરી એ આને સમાંતર જોડેલી છે અને એ પણ એવી સેમ છે એટલે આ પણ 2 વોલ્ટ અને 1 ઓહમ અવરોધ વાળી. આ બંનેની સાથે એક અવરોધ જોડેલો છે. આ અવરોધ જે છે એને આપણે બાહ્ય અવરોધ આર કહીએ. તો એ આપણને આપ્યો છે 0.5 ઓહમ. એટલે જો તમે આ પરિપથ દોરો તો તમને એક્ઝેક્ટ ખબર પડે કે આ શું કહેવા માંગે છે. તો આમાંથી જે પ્રવાહ પસાર થતો હોય એ પ્રવાહ જે છે એ ધારો કે I છે. તો આમાં કુલ ઈએમએફ બરાબર 2 વોલ્ટ
કેમ? કેમ કે સમાંતર જોડાણમાં છે, સમાંતરમાં છે એટલે ઈએમએફ તો બેનું બે જ રહે. કુલ અવરોધ, કુલ અવરોધ જો આ સરસ છે. કુલ અવરોધમાં આ બંને અવરોધો છે એ સમાંતરમાં છે એટલે એનો અવરોધ 1/2 થાય વત્તા જે બીજો અવરોધ છે આ એ એની સાથે શ્રેણીમાં આવે એટલે વત્તા 0.5 એટલે આ પણ 0.5 જ છે એકચ્યુઅલી વત્તા 0.5 એટલે 1 ઓહમ. એટલે પરિપથનો કુલ અવરોધ 1 ઓહમ અને પરિપથનું કુલ વોલ્ટેજ પણ 2 વોલ્ટ. તો આના પરથી I બરાબર V upon R ટોટલ EMF ના છેદમાં ટોટલ વોલ્ટેજ. તો એ થશે V 2 વોલ્ટ ના છેદમાં એટલે એ થશે 2 ગુણ્યા 1 એટલે આ 2 એમ્પિયર આ પ્રવાહ થયો અને therefore R માં વ્યય પામતો પાવર બરાબર I સ્ક્વેર R બરાબર 2 નો વર્ગ ઇન્ટુ R આપણને આપ્યો છે 0.5 એટલે આ 2 નો વર્ગ 4 ગુણ્યા 0.5 એટલે એ થશે 2 વોટ. એટલે આમાં વ્યય પામતો પાવર જે છે એ મળશે આપણને 2 વોટ જેટલો. હવે એની પછી 115મો પ્રશ્ન જે છે એ જોઈ લઈએ. R અવરોધ ધરાવતા એક તારને નિયમિત રીતે લંબાઈને અનુરૂપ તેની મૂળ ત્રિજ્યા કરતા n ગણી થાય ત્યાં સુધી દબાવવામાં આવે છે. હવે બરાબર સમજજો, આની જેવા આપણે પહેલા પણ કરેલા છે પણ R ચલે છે L બાય A આવું એક આપણી પાસે ફોર્મ્યુલા છે. હવે A બરાબર પાઈ આર સ્ક્વેર છે એટલે કે એ આર સ્ક્વેર ના સમપ્રમાણમાં છે એટલે જો આર n ગણી કરવામાં આવે n ગણી કરવામાં આવે તો એ n સ્ક્વેર ગણું થાય. ક્ષેત્રફળ કેટલું થાય n સ્ક્વેર ગણું થાય અને r આ સમીકરણ મુજબ r જે છે એ n સ્ક્વેર માં ભાગનો થાય. r કેટલો થાય કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલે એ n સ્ક્વેર ગણું થતું હોય તો અવરોધ જે છે n સ્ક્વેર માં ભાગનો થાય બરાબર એટલે n ગણી થાય તો આ. અચ્છા બીજું તમને એવું પણ કીધું છે કે લંબાઈને અનુરૂપ મૂળ ત્રિજ્યા જેટલો દબાવવામાં આવે. હવે દબાવવામાં આવે એટલે જેટલો ફેરફાર ક્ષેત્રફળનો થાય એટલો ફેરફાર જે છે એ લંબાઈનો પણ થશે અને બીજું એમાં ને એમાં દબાવવામાં આવતો હોવાથી લંબાઈ 1/n સ્ક્વેર જેટલી થાય એટલે કે લંબાઈ જે છે એ પણ n સ્ક્વેર માં ભાગની થાય. તો r જે છે r એ 1/n4 જેટલો થાય n4 જેટલો થાય બરાબર છે. એટલે એ વિકલ્પ જે છે એ એનો જવાબ આવ્યો r બાય n4. એટલે ખાસ તો r ચલે છે n સ્ક્વેર એ ફોર્મ્યુલાથી જો તમે વાકેફ હો r ચલે છે l સ્ક્વેર તો આડછેદનું ક્ષેત્રફળ જો
n સ્ક્વેર માં ભાગનું થાય તો લંબાઈ જે છે એ પણ n સ્ક્વેર માં ભાગની થાય અને બેના પરિણામ સ્વરૂપ જે અવરોધ જે છે એ n રેસ ટુ 4 માં ભાગનું થાય. આ જે છે એ એની સમજૂતી છે. પછી એનો પછીનો 116 નંબરનો પ્રશ્ન જે છે એ આપણે અત્યારે આમાં સમય નહીં બગાડીએ કેમ કે એ આપણે 41માં પ્રશ્નમાં કરેલો છે એટલે તમે ફરીથી જોઈ જાઓ 41 નંબરનો પ્રશ્ન જે રીતે કર્યો એ જ રીતે આપણે આ 116 નંબરનો પ્રશ્ન જે છે એ કરવાનો છે. ત્યારબાદ 117 નંબરનો પ્રશ્ન જુઓ. આ પણ બહુ સરસ ક્વેશ્ચન છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. R1 R2 અને R3 એ 30 20 અને 10 ઓહ્મ આપેલા છે. હવે અહીંયા તમે જુઓ તો આ ત્રણેય અવરોધ લાઈનમાં છે એવું લાગે છે પણ હકીકતમાં આ ત્રણેય અવરોધ એકબીજાને સમાંતર જોડેલા છે. આપણે સમજીએ કેવી રીતે એનું સમાંતર જોડાણ જે છે એ બને છે. 117 નંબરનો પ્રશ્ન. આ ધારો કે એ પોઈન્ટ છે, આ પોઈન્ટ એ, અને અહીં હું દોરું છું ડી પોઈન્ટ, આ ડી છે, અને એ અને ડી એની વચ્ચે આપણે 10 વોલ્ટની બેટરી લગાડી દીધી છે. એટલે એક પોઈન્ટ અહીંથી લઈએ, એની સાથે પોઝિટિવ છેડો અને નેગેટિવ છેડો જે છે એ અહીંયા છે. એટલે આ 10 વોલ્ટની બેટરી પ્લસ અને માઇનસ. હવે એ માંથી એક છેડો R1 નો છે એ આ છે અને બીજો R3 નો આ છેડો છે C પાસે થઈ અને આમ જોડેલો છે. જો એટલે C અને A એક જ બિંદુઓ થયા, બરાબર. તો અહીંથી આપણે એક છેડો જે છે એ આમ લઈએ, આ, અને ત્યાં એક અવરોધ જે જોડેલો છે એને આપણે કહી દઈએ R1 એટલે આ, બરાબર. અને R2 જે છે એનો આ બીજો છેડો અહીંયા છે એટલે બીજો છેડો જે છે એ આપણે આમ બતાવીએ. કયો અવરોધ? તો કે R2. હવે R2 A અને C બે એકના એક જ બિંદુઓ છે, A કયો કે C કયો, અને એમાંથી હજી એક આ છેડો નીકળે છે એ R3 નો એક છેડો છે જે C પાસે છે. એટલે હજી એક આપણે દોરીએ અહીંથી R3, આ જે છે એ R3. હવે R3 R2 ના બે છેડા તમે જુઓ એ અહીંયા જોઈન થયા C પાસે, તો આ બે જોઈન થયા એ C પાસે, અને આ જે છે એ A પાસે, બરાબર. હવે જુઓ R1 નો બીજો છેડો B માં છે અને R2 નો બીજો છેડો પણ B માં છે. એટલે D અને B આ બંને સમતુલ્ય બિંદુઓ થયા. એટલે R1 માંથી એક છેડો જે છે એ D માં ગયો અથવા તો B માં ગયો, અને આ છેડો જે બીજો જે કહીએ છીએ એ કયો છે? એ આ છે, અને આ એટલે R2 નો બીજો છેડો જે છે એ પણ અહીંયા ગયો, અને B માંથી તમે જુઓ તો એ D સાથે કનેક્ટેડ છે અને R3 નો જે છેલ્લો છેડો છે એ પાછો અહીંયા D માં કનેક્ટેડ, અને D માંથી એક બેટરી. એટલે હકીકતમાં આ જે જોડાણ છે જેમાં R1 10 ઓહમ, R2 જે છે એ 20 ઓહમ અને R3 જે છે જે 30 ઓહમ છે, આ ત્રણેય અવરોધ ભલે લાગતા એક લાઈનમાં પણ હકીકતમાં એ ત્રણેય છે સમાંતરમાં. તો સમાંતરમાં આના બે છેડા વચ્ચેનો પ્રવાહ જે છે એને આપણે I1 કહીએ અને I2 કહીએ અને આને ધારો કે I3 કહીએ. તો I1 બરાબર V બાય R1. હવે સમાંતરમાં વોલ્ટેજ સરખા જ હોય એટલે 10 ના છેદમાં 10, R1 10 છે એટલે, તો એ થશે 1 એમ્પિયર. I2 વોલ્ટેજ સરખા પણ અવરોધ એનો લેવાનો R2, તો 10 ના છેદમાં 20 એટલે 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 એટલે 0.5 એમ્પિયર. અને
I3 V ના છેદમાં R3 એટલે કે 10 ના છેદમાં 30 એટલે કે 1 ના છેદમાં 3 એટલે કે 0.33 એમ્પિયર. એટલે R3 માંથી વહેતો પ્રવાહ 0.33, R2 માંથી વહેતો પ્રવાહ 0.5 અને R1 માંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર. તો આ જે છે એ વિકલ્પ એ એનો જવાબ થશે. થોડો લાંબો પ્રશ્ન છે પણ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે જેમ કે જેઈ એડવાન્સ છે અથવા તો નીટ કે જેઈ મેઇન છે એમાં આવા પ્રશ્નો જે છે એ પૂછાય છે અને ટ્રિકી ક્વેશ્ચન આપણે કહીએ છીએ. ત્યારબાદ 118 નંબરનો જે પ્રશ્ન છે એ જુઓ. સમાન મૂલ્યના 3 અવરોધોને એક બેટરી સાથે જોડતા તેઓ કુલ 100 વોટ પાવરનો વ્યય કરે છે. તે જ બેટરી સાથે આ અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો ખાલી જગ્યાનો પાવર વ્યય થાય. તો હવે જો બહુ સરસ છે. 118 શ્રેણીમાં કુલ અવરોધ બરાબર 3R. ધારો કે એકનો અવરોધ R છે તો 3 નો 3R થશે, સમાન મૂલ્ય છે એટલે. તો એમાં પાવરનો વ્યય P બરાબર, જો બેટરી સરખી છે એટલે આપણે V²/R ફોર્મ્યુલાનો ઉપયોગ કરશું. તો આ કેસમાં પાવર જે છે એ કેટલો વ્યય થાય છે 100 બરાબર V²/3R થયું. તો આના પરથી V²/R આ જો આપણે મેળવીએ તો એ કેટલું થાય 300, એ થશે 300 બરાબર. અને સમાંતરમાં કુલ અવરોધ 3 સમાંતરમાં હોય તો કુલ અવરોધ થાય R/3. તો એ સ્થિતિમાં પાવરનો વ્યય P બરાબર V²/R/3. તો 3 into V²/R. હવે V²/R તો 300 છે, અહીંથી અહીંયા મૂકી દઈએ તો 3 ગુણ્યા 300 એટલે એ થશે 900 વોટ. એટલે જો શ્રેણીમાં 100 વોટનો અવરોધ પાવર વ્યય થતો હોય તો સમાંતરમાં 900 વોટનો એ વ્યય થાય. ત્યારબાદ 119 નંબરનો પ્રશ્ન જુઓ. પોટેન્શિયોમીટર તારની લંબાઈ 1 મીટર અને અવરોધ 10 ઓહમ છે. તો આપણે જો ડેટા કલેક્શન કરીએ તો રો ઇન્ટુ એલ એટલે પોટેન્શિયોમીટર તારનો અવરોધ જે આપણને ટોટલ આપી દીધો છે 10 ઓહમ, તેને 2 વોલ્ટ EMF એટલે એપ્સિલોન આપી દીધો છે 2 વોલ્ટ અને 1 ઓહમ આંતરિક અવરોધ એટલે સ્મોલ r આપી દીધો છે 1 ઓહમ તથા R મૂલ્ય R આપણે ગોતવાનું છે અવરોધ પેટી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર 1 વોલ્ટ હોય તો R બરાબર કેટલું થાય? R બરાબર કેટલું થાય? અને L તારની કુલ લંબાઈ પણ 1 મીટર આપેલી છે. તો આપણી પાસે આવું એક સૂત્ર છે. આના પરથી VL બરાબર એપ્સિલોન અપોન રો L પ્લસ R પ્લસ સ્મોલ r ઇન્ટુ L. પણ અહીં ટોટલ લંબાઈ આપણને આપેલી છે તો આપણે કિંમત મૂકી દઈએ. V1 છે ટોટલ સ્થિતિમાનનો તફાવત, એપ્સિલોન જે છે એ 2 વોલ્ટ છે, રો L ટોટલ અવરોધ 10 ઓહમ, R ગોતવાનું છે અને આંતરિક અવરોધ 1 ઓહમ અને ટોટલ લંબાઈ 1 આપી છે. તો ધેરફોર આ જે છે એ 10 વત્તા 1 1 બરાબર 2 ના છેદમાં 11 વત્તા R. તો R જે છે એ 11 માઇનસ 2, ધેરફોર R જે છે એ થશે 9 ઓહમ.
એટલે અવરોધ પેટીમાંથી નીકાળેલો અવરોધ 9 ઓહ્મ છે. એટલે ફોર્મ્યુલા સિમ્પલ છે, ફક્ત એટલું સમજવાનું છે કે L જે આપણે અહીંયા લેવાનું છે સ્મોલ l એ પોટેન્શિયોમીટર તારની લંબાઈ જ લેવાની છે, તટસ્થ બિંદુ છે નહીં એટલે સ્થિતિમાનનો તફાવત પણ 1 અને તારની લંબાઈ પણ 1 હશે. ત્યારબાદ 120 નંબરનો પ્રશ્ન એ પણ હમણાં આપણે જોયો એના જેવું જ છે. આ બંને અવરોધો તમે જુઓ તો આ બંને શ્રેણીમાં છે. હા, તો એનો સમતુલ્ય અવરોધ 60 ઓહમ થશે અને આ એક અવરોધ છે તો આનો સમતુલ્ય અવરોધ 120 R ઇક્વિવેલેન્ટ એ થશે 60 ગુણ્યા 30 છેદમાં 60 વત્તા 30 અને એની જો આપણે ગણતરી કરીએ તો એ 20 ઓહમ થશે અને I બરાબર V upon R. હવે V તમે જુઓ તો 2 વોલ્ટની બેટરી છે ડિવાઇડેડ બાય ટોટલ અવરોધ આપણે 20 ઓહમ ગણ્યો તો એ 1/10 1/10 એટલે 0.1 એમ્પિયર. એટલે જે બેટરીમાંથી ખેંચાતો પ્રવાહ જે છે 0.1 એમ્પિયર ડી વિકલ્પ એનો જવાબ આવશે. પછી 121 આ ઇમ્પોર્ટન્ટ છે, આ 2 કે 3 વખત જુદી જુદી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો છે. 121 જેનો અવરોધ R હોય તેવા એક તારને વાળીને સમબાજુ ત્રિકોણ બનાવ્યો છે. એટલે જુઓ આ એક તાર છે, આ એક તાર છે અને આ તારનો અવરોધ જે છે એ તમને R આપ્યો છે. હવે આને આપણે વાળી અને સમબાજુ ત્રિકોણ જો બનાવીએ, આને આપણે કન્વર્ટ કર્યો સમબાજુ ત્રિકોણમાં એટલે આમ થશે. આ તારને આપણે વાળી અને આવો સમબાજુ ત્રિકોણ બનાવ્યો તો આના 3 ભાગ કરીએ તો આ અવરોધ R/3 થાય, આ અવરોધ R/3 થાય અને આ અવરોધ R/3. સમબાજુ છે એટલે 3 અવરોધના 3 સરખા ભાગ પડે. હવે કોઈ પણ બે શિરોબિંદુઓ વચ્ચેનો અવરોધ ગોતવાનું કીધું છે તો આપણે આને A કહી દઈએ, આને B અને C કહીએ. તો આપણે ધારો કે BC વચ્ચેનો અવરોધ જાણવો હોય તો આપણને ખ્યાલ છે કે આ બે અવરોધો છે એ શ્રેણીમાં, આ બે છે એ શ્રેણીમાં એટલે એનું સમતુલ્ય કેટલું થાય 2R/3 R/3 વત્તા R/3 અને એની સાથે આ જે છે એ સમાંતરમાં આવ્યો તો કુલ અવરોધ R ઇક્વિવેલેન્ટ એ થશે 2R/3 into R/3 છેદમાં 2R/3 વત્તા R/3 અને આનું જો આપણે સાદું રૂપ આપીએ તો એ થશે 2R/9 2R/9 એટલે બી વિકલ્પ જે છે એ એનો જવાબ છે. ટૂંકમાં યાદ એટલું રાખવાનું છે કે R ટોટલ અવરોધ છે અને સમબાજુ ત્રિકોણ બનાવીએ તો કોઈ પણ એક તારનો અવરોધ R/3 થાય અને જો તમારે કોઈ પણ બે શિરોબિંદુઓ વચ્ચે અવરોધ ગોતવાનો હોય તો બે શ્રેણીમાં એની સાથે ત્રીજો જે છે સમાંતરમાં આવશે એટલે R/3 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 માં બે શ્રેણીમાં એટલે એનો 2R/3 અને ત્રીજો જે છે સમાંતરમાં એનો R/3 પછી સમાંતરનું સમીકરણ R1 R2 R1 R2 એના ઉપરથી તમને આન્સર મળી જશે 2R/9. એના પછી 122 નંબરનો પ્રશ્ન જો એ પણ એટલો જ અગત્યનો. હવે આમાં તમને અવરોધ, કેપેસિટર કે ઇન્ડક્ટર આ ત્રણ માંથી ગમે તે પૂછી શકે. અવરોધ હોય તો અવરોધ, ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર, કેપેસિટર હોય તો કેપેસિટર. ઇવન તમે પ્રકરણ 9 જુઓ તેમાં લેન્સ માટે પણ સેમ આવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકે છે. તો એમાં જો બે અવરોધક કોઇલ તમને આપી છે એટલે બે અવરોધો આપ્યા છે એને તમે ઇન્ડિવિડ્યુઅલ જોડો એટલે પહેલા એક વાપરો પછી બીજો વાપરો પછી બેયને શ્રેણીમાં જોડો પછી બેયને સમાંતરમાં જોડો તો જે શક્ય અવરોધો મળે છે એ આ ચાર છે. તો બંનેના અવરોધો શોધો.
તો આવા પ્રશ્નમાં આપણને ખબર છે કે બે અવરોધોને શ્રેણીમાં જોડીએ તો મિનિમમ મળે, સોરી મેક્સિમમ મળે, અને સમાંતરમાં જોડીએ તો મિનિમમ મળે. તો આ જે છે એ એના સમાંતર જોડાણનો અવરોધ હોય, આ જે છે એના સમાંતરનો અવરોધ હોય અને આ એના શ્રેણી જોડાણનો અવરોધ હોય. બરાબર, એટલે પહેલો ને છેલ્લો મિનિમમ હોય એ પેરેલલ નો, મેક્સિમમ હોય એ સિરીઝ નો થયો. તો બાકીના બે જે રહ્યા એ મુખ્ય અવરોધ રહ્યા 2 અને 6. તો આવા તમામ પ્રશ્નોમાં મેક્સિમમ અને મિનિમમ વચ્ચેના જે બે હોય એ જવાબમાં આવે. આપણો જવાબ જુઓ 2 અને 6. બરોબર છે, એટલે હવે તમે વેરીફાઈ કરો 2 અને 6 ને શ્રેણીમાં જોડો તો 8 મળે, અને 2 અને 6 ને સમાંતરમાં જોડો તો 3/2 મળે જે 1.5 છે. એટલે આવા પ્રશ્નોમાં તમને એમ પૂછે કે બે લેન્સ ને એકલા વાપરીએ ઇન્ડિવિડ્યુઅલ, અથવા તો એને સમાંતરમાં, સોરી બે કેપેસિટર ને તમે એકલા વાપરો કે શ્રેણીમાં કે સમાંતરમાં વાપરો અને આટલા આટલા અવરોધ મળે, કેપેસિટન્સ મળે, તો જે મિનિમમ હોય એ શ્રેણી વખતે મળતું હોય અને મેક્સિમમ હોય સમાંતર વખતે. એટલે પહેલું અને છેલ્લું મેક્સિમમ મિનિમમ સિવાયના વચ્ચેના જે બે મૂલ્યો હોય એ જે તે કેપેસિટર, જે તે ઇન્ડક્ટર અથવા તો જે તે અવરોધના હોય. ખાસ યાદ રાખજો. એટલે આમાં બહુ જાજુ મગજ નહીં દોડાવવાનું, વચ્ચેના બે હોય એ તમારો જવાબ. પછી 123 નંબરનો પ્રશ્ન, આ પણ ફરીથી હું અહીંયા ઇમ્પોર્ટન્ટ માર્ક કરું છું કેમ કે આંતરિક અવરોધના સૂત્રમાં સીધી કિંમતો મૂકવાના MCQ પૂછાય છે ગુજસેટ જેવી પરીક્ષાઓમાં, એટલા માટે આ અગત્યનો છે. 2 વોલ્ટ EMF ધરાવતા કોષ માટે પોટેન્શિયોમીટર તાર પર તટસ્થ બિંદુ, અહીંયા આપણે લખીએ 123, 2 વોલ્ટ EMF એટલે એપ્સિલોન બરાબર 2 વોલ્ટ, તટસ્થ બિંદુ L, તટસ્થ બિંદુ L એ મળે છે 50 સેન્ટીમીટર અંતરે, અને આપણે L1 કહીએ. જો કોષને સમાંતરમાં 2 ઓહમનો અવરોધ જોડવામાં આવે, એટલે R આપણે 2 ઓહમ હવે લગાડી દીધો, તો તટસ્થ બિંદુ એને આપણે L2 કહીએ, એ આપણને મળે છે 40 સેન્ટીમીટર અંતરે. તો કોષનો આંતરિક અવરોધ શોધો, R જે છે એ ગોતવાનો. તો આપણી પાસે R નું સૂત્ર છે, R બરાબર કેપિટલ R ઇન્ટુ L1 upon L2 minus 1, L1 upon L2 minus 1 બરાબર R 2 ઓહમ તમને આપ્યો છે, L1 50 છેદમાં 40 ઓછા 1, બરાબર. એટલે આ 2 ગુણ્યા આ થશે 10 ના છેદમાં 40 એટલે 1/4, એટલે R જે છે એ મળશે 0.5 ઓહમ, 1/2 એટલે 0.5 ઓહમ. એટલે એનો જવાબ જે છે બી. એટલે તમારે આમ જુઓ તો આંતરિક અવરોધનું એક સૂત્ર જે છે એ જ યાદ રાખવાનું છે. પછી અગેન જુઓ, પોટેન્શિયોમીટર તારની અવરોધકતા 4 × 10⁻⁷ ઓહમ × મીટર અને તેના આડછેદનું ક્ષેત્રફળ 8 × 10⁻⁶ છે મીટર સ્ક્વેર. જો તારમાંથી વહેતો પ્રવાહ 0.2 એમ્પિયર હોય તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કેટલું હોય એ શોધો. એટલે અગેન મેં તમને કીધું હતું એમ, આ જે છે ક્વેશ્ચન નંબર 104 જે આપણે કર્યો એના જેવો છે. એટલે એમાં એ સૂત્રનો કે કન્સેપ્ટનો ઉપયોગ કરો એટલે તમને આવડી જશે. ત્યારબાદ છેલ્લો 125 નંબરનો પ્રશ્ન જે છે એ જોઈ લઈએ. એમાં જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 0.5% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? ફિલામેન્ટનો અવરોધ અચળ છે એમ આપણે ધારવાનું છે. તો જુઓ, આ જે આપણે એક જે માઇનોર એટલે કે ટૂંકમાં ઓછા પર્સન્ટેજ એવા કેસ માટે કેવી રીતે ગણતરી કરવી એ આપણે જાણીએ છીએ. ફિલામેન્ટનો અવરોધ અચળ હોય અને પ્રવાહ આપ્યો છે, એટલે આપણે P બરાબર
આઈ સ્ક્વેર આર નો ઉપયોગ કરી શકીએ. તો આનું વિકલન કરીએ ડીપી બાય ડીઆઈ બરાબર 2i આર, કેમ કે આર તો અચળ છે, આઈ સ્ક્વેર નું વિકલન 2i થશે. તો therefore ડીપી બરાબર 2i આર ડીઆઈ. બરાબર, આને આપણે પરિણામ 1 અને આને પરિણામ 2 કહીએ તો 2 ભાગ્યા 1 કરતા ડીપી upon p is equal to 2i r di upon I square r. તો આમાં I અને આ એક I કેન્સલ, r અને r કેન્સલ, તો આનો જવાબ થશે બરાબર 2 into di upon I. એટલે જે પાવરનો ફેરફાર હોય એના કરતા બમણો ફેરફાર પ્રવાહમાં થશે. સોરી, પ્રવાહમાં જે ફેરફાર થાય એનો બમણો ફેરફાર પાવરમાં થશે. તો પ્રવાહ 0.5% વધારવામાં આવે તો પાવર છે એનો બમણો એટલે કે 1% નો વધારો થાય. એટલે આ 1% જવાબ આવશે. આને 100 વડે ગુણી નાખો એટલે પર્સન્ટેજમાં જે ચેન્જ થાય એ તમને ખબર પડે. એટલે આવા તમે v સ્ક્વેર બાય r વોલ્ટેજના ફેરફારમાં પણ આવું સેમ થાય. ત્યાં આગળ ડીપી બાય p બરાબર 2 into dv બાય v એવું તમને પરિણામ મળશે. તો ત્યાં પણ બમણો જ ફેરફાર થશે એ યાદ રાખજો. અને આ નાના ટકાવારીના ફેરફારો હોય એના માટે વેલિડ છે, કેમ કે આપણે ડીપી લીધું છે, ડેલ્ટા નથી લીધું. એટલે જો વધારે પર્સન્ટેજનો ફેરફાર હોય તો આપણે અહીંયા ડીપી ની બદલે ડેલ્ટા પી લખવું પડે ને એવા સંજોગોમાં ગણતરી છે એ અલગ રીતે કરવાની થશે. તો આ પ્રશ્ન નંબર જે 102 થી 125 છે એમાં ઘણા અગત્યના પ્રશ્નો છે, ઘણા એડવાન્સમાં પૂછાય એવા પણ પ્રશ્નો છે, એ બરાબર તૈયાર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે 126 થી 150 છેલ્લા 25 પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.